જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું છું નૈના કમલેશ અને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. હંમેશાની જેમ આજે પણ તમારા માટે વુડનમાં સરસ મજાની આઈટમ લઈને આવી ગયો છું. તો ચાલો જોઈએ વુડનમાં શું છે. આની પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો. તો ચાલો જોઈએ વુડનમાં શું છે અને જેથી કરીને તમને જાણકારી મળે. તો આજે આપણે જે બનાવ્યું છે વુડનમાં સરસ મજાનું મંદિર, કે નાનું પણ નાગનું બચ્ચું કહી શકાય. જોઈ શકો છો તમે કે ટોટલી સવરના લાકડામાંથી બનાવેલું છે, કે જેની ડિઝાઇન ઉપરની આ રીતની છે. સાઈડમાં સિંગલ થાંભલી છે કે જેથી કરીને સ્પેસ વધુ મળે, નકર અહીંયા બે થાંભલી પણ મૂકી શકાય. અને કસ્ટમરની રિક્વાયર્ડ હતી કે ભાઈ આપણે દરવાજા નથી જોતા, એટલે આપણે દરવાજાની જગ્યાએ નીચે આ રીતની ડિઝાઇન આપી દીધી છે. જોઈ શકો છો તમે, આ રીતની ડિઝાઇન આવશે. અને આની જે ઊંડાઈ રહેશે એ 12 ઇંચની રહેશે, એટલે જેથી કરીને તમને પણ ફૂલ સ્પેસ મળશે. અને સાઈડની વાત કરીએ તો સાઈડમાં આ રીતની ડિઝાઇન અને ગાંગરી આપેલી છે, કે જેથી કરીને મંદિરનો લુક આખો અલગ જ થઈ જાય છે. અને નીચે પણ આ રીતની ગાંગરી આપેલી છે. અને સ્પેસની ને ઉપયોગ કરવાની વાત કરીએ તો નીચે 2 ડ્રોવર આપેલા છે, કે જેથી કરીને ભગવાનની કોઈ પણ વસ્તુ તમે અલગ અલગ મૂકી શકો છો. એક ડ્રોવર અહીંયા છે અને એક ડ્રોવર અહીંયા છે. તો આ મંદિર તમને કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો. અને આ મંદિરની સાઇઝ રહેશે 1.5 ફૂટ અને ઊંચાઈ રહેશે નીચેથી ઉપરની 2 ફૂટ. ટોટલી સવરનું લાકડું છે. જો તમારે પણ આ મંદિર જોતું હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો, કે જેથી કરીને હું તમારા સ્થળ કે એરિયાએ તમને પહોંચતું કરી દઈશ. અને આના સિવાય પણ આપણે બાલગોપાલ મંદિર હવેલી પણ બનાવીએ છીએ, તો ચોક્કસથી જણાવજો. તમારી જેવી રિક્વાયર્ડ મુજબ આપણે બનાવી દઈશું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, રાધે રાધે.